દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ, આજે તમને ખેતરના પાકોની વેદના વિશે વાત કરવાના છે, તો સાંભળજો અને મારાથી કંઈ પણ ભૂલ થાય તો માફ કરી દેજો. કપાસમાં કપાણા અને માંડવીમાં મુંડાણા, કપાસમાં કપાણા અને માંડવીમાં મુંડાણા, બાજરામાં બટાણા અને અડદમાં અટાણા, બાજરામાં બટાણા અને અડદમાં અટાણા, જવેરમાં ઝપટાણા, જવેરમાં ઝપટાણા અને સોયાબીનમાં સોલાણા, જવેરમાં ઝપટાણા અને સોયાબીનમાં સોલાણા. કેવી આ છે કુદરત તારી પરીક્ષા, કેવી આ છે કુદરત તારી પરીક્ષા. મોંઘા બિયારણો લઈ દવા અને ખાતરોનો છંટકાવ કર્યો, મોંઘા બિયારણો લઈ દવા અને ખાતરોનો છંટકાવ કર્યો. નતું વિચાર્યું કે પછી આવા માવઠા પણ આવશે, નતું વિચાર્યું કે પછી આવા માવઠા પણ આવશે. ગુજરાતની મગફળી આજે વિદેશમાં પ્રખ્યાત છે, ગુજરાતની મગફળી આજે વિદેશમાં પ્રખ્યાત છે. તે જ મગફળી આજે તણાઈને જાય છે, તે જ મગફળી આજે તણાઈને જાય છે. આ માણસોનું તો જોઈ જશે, પણ બિચારા માલઢોરનું શું થશે? આ માણસોનું તો જોઈ જશે, પણ માલઢોરનું શું થશે? આખા વર્ષનો નિરણસારો બગડી જશે, આખા વર્ષનો નિરણસારો બગડી જશે. કેવી આ છે કુદરત તારી પરીક્ષા, કેવી આ છે કુદરત તારી પરીક્ષા. જે થવાનું હતું એ થઈ ગયું, જે થવાનું હતું એ થઈ ગયું. હવે આગળના પાકમાં બધું જોયું જશે, હવે આગળના પાકમાં બધું જોયું જશે. વરસાદના મીઠા અને નીર પાણીથી, વરસાદના મીઠા અને નીર પાણીથી આગળના પાકમાં કુદરત મેળવી દેશે, આગળના પાકમાં કુદરત મેળવી દેશે. ધાર્યું થાય તો ઠીક, બાકી મારો ઠાકર કરે એ ઠીક. આ વિડીયોમાં કંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.